મિત્રો સ્પેક્ટ્રમ હાઈસ્કૂલ પીએસ પટેલ 39 વર્ષનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું। ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। चलो गुड मॉर्निंग ऑल फ्रेंड्स। काले આપણે એકમ કોષના વિવિધ પ્રકાર જોઈ ગયા। કેટલા પ્રકાર પાડ્યા હતા? તો મુખ્ય બે પ્રકાર। એમાં એક લીધું તો આપણે આદિમ કોષ કહેવાય, પ્રિમિટિવ સેલ કહેવાય, સિમ્પલ કોષ કહેવાય। બરોબર મિત્રો, જે શોર્ટ ફોર્મ આપણે એસસી એવું કહી શકીએ। હવે એમાં શું હતું મિત્રો? तो एकम कोशना 8 ખૂણાઓ જે હોય તેની ઉપર જ માત્ર ઘટક કણો તરીકે અણુ પરમાણુ કે આયન હોઈ શકે છે, આવેલા હોય છે। અણુ પરમાણુ કે આયન આવેલા હોય છે તો તેને આપણે શું કહ્યું? આદિમ કોષ। ચલો બીજું આપણે પ્રકાર લીધો તો કેન્દ્રિત કોષ અથવા કેન્દ્રસ્થ કોષ। બેનો અર્થ એક જ થાય મિત્રો, કેન્દ્રિત કોષ। चलो केंद्रित कोष में આપણે કોને વ્યાખ્યા શું બનાવી હતી? તો જે કોષમાં એકમ કોષના 8 ખૂણાઓ ઉપરાંત અન્ય સ્થાને પણ જો ઘટક અણુ પરમાણુ કે આયન આવેલા હોય તો તેને કેન્દ્રિત કોષ કહે છે। ચલો એના આપણે ત્રણ પેટા પ્રકાર પાડ્યા હતા મિત્રો, યાદ કરો। એમાં એફસીસી એટલે કે ફલક કેન્દ્રિત, एक लीधुं तो आपणे फलक केंद्रित, बीजું लीधुं तो अंत केंद्रित અને ત્રીજું लीधुं तो अंत केंद्रित। तो एने माटे आपणे फलक शब्द में क्लियर कर्यो तो फलक એટલે સપાટી। કોઈ પણ એકમ કોષ હોય તો તેમાં કુલ 6 સપાટીઓ હોય મિત્રો। ઉપરની એ જ રીતે નીચેની, આગળની સપાટી, પાછળની સપાટી, ડાબી તરફની સપાટી, જમણી તરફનું ફલક। ફલક એટલે સપાટી। तो 6 फलक होय तो जे एकम कोषमां 8 ખૂણાઓ ઉપરાંત 8 ખૂણાઓ, આ બધા 8 ખૂણાઓ ઉપરાંત દરેક ફલકના મધ્યમાં પણ જ્યારે ઘટક કણો આવેલા હોય ત્યારે તેને કહેવાશે ફલક કેન્દ્રિત। ફરી એકવાર રિપીટ કરું છું। જે એકમ કોષના 8 ખૂણાઓ ઉપરાંત પ્રત્યેક ફલકના મધ્યમાં પણ જ્યારે ઘટક કણો આવેલા હોય ત્યારે તેને ફલક કેન્દ્રિત એકમ કોષ કહે છે। ચલો બીજું લઈએ છે હવે અંતઃકેન્દ્રિત। અંતઃકેન્દ્રિતમાં શું હોય મિત્રો? સમજો બરોબર। તો આ 8 ખૂણાઓ તો ખરા જ, એમના ઉપર તો ઘટક કણ હોય, પણ આ એક એકમ કોષ છે તો એને અંદરનું પોલાણ કહેવાય। અંદરનો જે ભાગ છે એમાં પોલાણમાં પણ અંદરના ભાગમાં એટલે કે સેન્ટરમાં પણ એક ઘટક કણ આવેલો હોય તો તેને આપણે કહીશું અંતઃકેન્દ્રિત। અંતઃ એટલે અંદર, અંતઃ શબ્દ છે એટલે અંદર। તો આમ 8 ખૂણાઓ ઉપરાંત જે એકમ કોષ છે એના અંદરના કેન્દ્રમાં પણ જ્યારે ઘટક કણ આવેલો હોય ત્યારે તેને અંતઃકેન્દ્રિત એકમ કોષ કહે છે। ત્રીજો પ્રકાર લીધો તો આપણે અંતકેન્દ્રિત। અંતકેન્દ્રિતમાં શું હોય બરોબર ધ્યાન રાખજો, બેમાં ભૂલ થવાની શક્યતા। પેલો આગળ જોઈ કે અંતઃકેન્દ્રિત છે, હવે બોલું છું એ અંતકેન્દ્રિત છે। અંતકેન્દ્રિતમાં મિત્રો આવું થાય, એના 8 ખૂણાઓ હોય, એ ખૂણાઓ ઉપર તો ઘટક કણ આવેલા હોય છે, પણ એ ઉપરાંત સામસામેના કોઈ પણ બે જ ફલક, બરોબર સ્પષ્ટ બોલું છું ધ્યાન રાખજો। સામસામેના કોઈ પણ બે જ ફલક, દાખલા તરીકે ઉપરનું ફલકનું સેન્ટર લઈએ અને નીચેના ફલકનું સેન્ટર લઈએ તો એ બે અન્ય બને। તો આ રીતે 8 ખૂણાઓ ઉપરાંત ફક્ત સામસામેના કોઈ પણ બે ફલકના સેન્ટરમાં પણ જો ઘટક કણ આવેલો હોય તો તે એકમ કોષને અંતકેન્દ્રિત એકમ કોષ કહે છે। તો આ રીતે આપણે એકમ કોષના પ્રકાર જોઈ ગયા। હવે આપણે વિવિધ પેરામીટર્સ જે જોઈ ગયા હતા
એમાં ABC એ ધારની લંબાઈ કહેવાય મિત્રો ABC એ આ ધાર કહેવાય એ ધારની લંબાઈ કહેવાય એકમ કોષના ધારની લંબાઈ એ ઉપરાંત આલ્ફા બીટા અને ગેમા જે છે એ કોણ છે એવું આપણે સ્વીકારીશું એ પેરામીટર્સને આધારે આપણે એકમ કોષના વર્ગીકરણ ઉપર જઈએ છીએ તો જે સ્ફટિક લેટાઈસ કહીશું સ્ફટિક લેટાઈસનું વર્ગીકરણ તો પેરામીટર્સ ને આધારે જે સ્ફટિક લેટિસ છે સ્ફટિક લેટિસ ના પ્રકાર ઉપર જવું છે આપણે ચલો મિત્રો આ ખૂબ અગત્યનું સેક્શન છે વ્યવસ્થિત રીતે આપણે સમજીને તૈયાર કરીશું હવે એને યાદ રાખવા માટેની મારી ટેકનિક જે છે હું બતાવું છું ધ્યાન રાખજો હું એને માટે પહેલેથી આવું લખી દઉં છું જુઓ C T C T O M ને લખી દીધું પછી T H R મેં મિત્રો શું લખી દીધું C T O M T H R હવે આ C નો અર્થ કરીએ છે ક્યુબિક ચલો ક્યુબિક નું ગુજરાતી થાય ઘન એટલે આ સાદો ઘન કહેવાશે સાદો ઘન ક્યુબિક એટલે ઘન તો આપણે મિત્રો ઘન કોને કહેતા હોઈએ છે તો કોઈ સમઘન માનો કે સમ શબ્દ આવ્યો છે સમઘન એટલે કે એની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય કેવી હોય સરખી તો હવે ત્રણેય સરખી હોય એટલે આપણે પેરામીટર્સ એના લઈએ છે તો આવું કહેવાશે એમાં A બરાબર B બરાબર C ત્રણેય સરખા A એટલે કોઈ એક ધારની લંબાઈ B એટલે બીજા ધારની લંબાઈ C એટલે ત્રીજી ધારની લંબાઈ તો આ A બરાબર B બરાબર C એ ઉપરાંત આલ્ફા બરાબર બીટા બરાબર ગેમા બરાબર 90 ચલો મિત્રો આપણે ક્યુબિક સાદો ઘન લીધો તો એમાં A બરાબર B બરાબર C આલ્ફા બરાબર બીટા બરાબર ગેમા બરાબર 90 ચલો હવે એમાં કયા પ્રકારના એકમ કોષ હોય એ લખું છું મિત્રો ધ્યાન રાખજો તો એમાં ત્રણ પ્રકારના એકમ કોષ જોવા મળશે જેમાં આદિમ છે જેને હું શોર્ટમાં SC કહું છું શોર્ટમાં SC સિમ્પલ ચલો પછી બીજું લઉં છું એમાં જે છે બોડી સેન્ટર્ડ એટલે અંતઃકેન્દ્રી બીજું છે અંતઃકેન્દ્રી એટલે કે બોડી સેન્ટર્ડ એટલે એને BC શોર્ટમાં એવું લખીએ છે અને ત્રીજું લઈએ છે એની અંદર જે છે ફલક કેન્દ્રી ચલો ફલક કેન્દ્રિત છે એને કહીશું આપણે શોર્ટમાં કેવું છે એટલે FC કહીએ છીએ FC ચલો તો એ ત્રણ પ્રકારની રચના ધરાવે છે ચલો એના ઉદાહરણ ઉપર પછી જવું છે આપણે મિત્રો ચલો બીજું લઉં છું હવે હું T ચલો T અહીંયા છે એટલે પહેલો જે T આવે છે એ ટેટ્રાહેડ્રોન એટલે કે ચતુષ્કોણીય એવો થશે મિત્રો ચતુષ્કોણીય ટેટ્રાહેડ્રલ તો ચતુષ્કોણીય જે છે એમાં જે છે ચતુષ્કોણીય ટેટ્રાહેડ્રલ એટલે ચલો એમાં આવું થાય A બરાબર B હોય પણ is not equal to C એટલે એનો અર્થ એવો થયો કે આવા એકમ કોષમાં બે બાજુ સરખી છે જ્યારે ત્રીજી ધાર જે છે એ જુદી છે એની લંબાઈ જુદી છે આ બે ધાર સરખી છે ત્રીજી ધારની લંબાઈ જુદી છે ચલો આ જે છે પેરામીટર્સ A ના A આલ્ફા બરાબર બીટા બરાબર ગેમા જે કોણ છે એ 90 અંશ છે ચલો હવે એમાં જે છે એ આ આદિમ અને અંતઃકેન્દ્રિત આ બે ટાઈપની રચના જોવા મળે SC અને BC બે ટાઈપની રચના જોવા મળે તો આમાં આપણે ત્રણ પ્રકારની રચના લીધી આમાં બે પ્રકારની
ચલો હવે આવીએ છે ઓ. ચલો ઓ જે છે એનો અર્થ થશે ઓર્થોરોમ્બિક. ઓર્થોરોમ્બિક રોમ્બિક રોમ્બિક ઓર્થોરોમ્બિક. ચલો ઓર્થોરોમ્બિક જે છે એને માટે આપણે લઈએ છે તો a is not equal to b is not equal to c. ચલો a is not equal to b is not equal to c. એટલે કે ત્રણેય ધારની લંબાઈ જુદી જુદી, ત્રણેય ધારની લંબાઈ જુદી જુદી, લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય જુદી જુદી એવો અર્થ થશે. a is not equal to b is not equal to c. ત્યારે આલ્ફા બરાબર બીટા બરાબર ગામા બરાબર 90 અંશ છે. 90 અંશ. ચલો એની અંદર ચારે પ્રકારના એકમ કોષ રચાશે. ચારે પ્રકારના એકમ કોષ એમાં રચાય. ચલો એ ચાર પ્રકારના એકમ કોષ છે એની વાત કરીએ છે તો એ આદિમ પણ હોય, અંતઃકેન્દ્રિત પણ હોય, ફલક કેન્દ્રિત પણ હોય અને એ ઉપરાંત અંતકેન્દ્રિત પણ હોય. તો આમાં ચારે પ્રકારની રચનાઓ જોવા મળશે. શામાં? ઓર્થોરેમ્બિકમાં ચાર પ્રકારની રચનાઓ. ચલો આગળ વધીએ છે. આ એમ લીધું છે એટલે મોનોક્લિનિક. મોનોક્લિનિક મોનોક્લિનિક. ચલો મોનોક્લિનિક જે છે એમાં આપણે આવું કહીશું a is not equal to b is not equal to c. ચલો આ જે છે ઉપરના ત્રણની પહેલા સરખામણી કરી દઉં છું. જુઓ પહેલા તો આ પેરામીટર બદલાતા નથી. કોણ જે છે એના પેરામીટર ત્રણેયમાં સરખા જ છે, પણ અહીંયા બદલાય છે. યાદ રાખવાની સરળ ટેકનિક a બરાબર b બરાબર c. ચલો પછી a બરાબર b રહેવા દીધું is not equal to c. ચલો ત્રીજામાં a is not equal to b is not equal to c. એટલે આપણે not equal to આમાં એક કર્યું, આમાં બંને જગ્યાએ not equal to, એટલે ત્રણેય બાજુ જુદી થઈ. ચલો આમાં એ જ બાબત છે. ચલો આની બાબત ઉપર આવીએ. ચલો આ આલ્ફા બરાબર ગામા બરાબર 90 અંશ, પરંતુ બીટા is not equal to 90. બીટા is not equal to 90. ચલો મોનોક્લિનિક છે, બરોબર સમજો. મોનોક્લિનિક જે છે તેમાં બીટા is not equal to 90 છે મિત્રો. આલ્ફા બરાબર ગામા બરાબર 90 જ્યારે બીટા is not equal to 90. ચલો હવે તે બે પ્રકારની રચના ધરાવે છે. તો એમાં એક છે આદિમ અને બીજી જે છે એ અંતકેન્દ્રિત છે. મિત્રો ધ્યાન રાખજો, આ અંતકેન્દ્રિત આવું ઓબ્જેક્ટિવમાં વધારે પૂછાય છે. તો આમાં બે પ્રકારની એકમ કોષવાળી રચના જોવા મળશે. ચલો એની સંખ્યા આપણે 2 લઈએ છીએ. આ સંખ્યા આગળ લખતા રહીએ. ચલો હવે ટી ઉપર આવીએ છીએ. ચલો ફરીથી ટી આવી. પહેલા એ ટેટ્રાહેડ્રલ છે, જ્યારે આ જે છે ટ્રાઇક્લિનિક શબ્દ છે. ટ્રાઇક્લિનિક. આ મોનોક્લિનિક, આ ટ્રાઇક્લિનિક. આ એમ એટલે મોનો, એમ એટલે મોનો એટલે મોનોક્લિનિક, જ્યારે ટી એટલે ટ્રાઇક્લિનિક. એના પછી જ આવે, ધ્યાન રાખીશું. ચલો અહીંયા પણ a is not equal to b is not equal to c. ચલો અહીંયા જે છે એ આલ્ફા is not equal to beta is not equal to gamma is not equal to 90. એટલે કે ટ્રાઇક્લિનિક જે હોય છે તેમાં એ આલ્ફા બીટા ગામા ત્રણેય જુદા જુદા હોય. આલ્ફા is not equal to beta is not equal to gamma is not equal to 90. બધું જ not, બરાબર. a is not equal to b is not equal to c. alpha is not equal to beta is not equal to gamma is not equal to 90. એટલે એનો અર્થ એવો થયો કે આમાં સૌથી વધુ અવ્યવસ્થા છે, સૌથી વધુ અનિયમિતતા અથવા તો અવ્યવસ્થા છે એવો અર્થ થશે મિત્રો. ચલો આ જે છે માત્ર આદિમ કોષ જ બનાવે, માત્ર આદિમ, એટલે એની સંખ્યા 1 જ થઈ. ચલો હવે આવીએ છે H.
હેક્સાગોનલ એટલે કે ષષ્ઠકોણીય હેક્સા એટલે 6 માટે શબ્દ કયો થાય તો ષષ્ઠકોણીય ચલો ષષ્ઠકોણીય જે હોય એમાં થોડું સમજાવું છું જોજો ષષ્ઠકોણ બનાવવો હોય તો આપણે આ બાજુ બે સરખી લેવી પડે ચલો ષષ્ઠકોણ બનાવવા બે બાજુ સરખી લેવી પડે એની નીચે એવો ષષ્ઠકોણ બીજો બનાવું છું માનો કે તો આ થઈ હવે લંબાઈ આ બે બાજુ સરખી હોય ત્યારે આ બાજુની લંબાઈ જુદી હોય એટલે એમાં આવું થવાનું મિત્રો બે બાજુ સરખી a બરાબર b is not equal to c a બરાબર b is not equal to c ચલો અહીંયા જે છે એ આલ્ફા બરાબર બીટા બરાબર તો 90 છે મિત્રો પણ ગેમા કોણ જે છે 120 અંશનો થઈ જાય 120 અંશ ગેમા કોણ જે છે 120 અંશનો હોય મિત્રો 120 કેવી રીતે સમજાવો જોજો આ કોણ જે છે 120 અંશનો હોય હંમેશા જ્યારે બાકીના તમામ કોણ છે 90 અંશના હોય તો આ બધા 120 અંશના કોણ હોય બધા તો આલ્ફા બરાબર બીટા બરાબર 90 પણ ગેમા ઇઝ નોટ ગેમા કેટલું છે 120 અંશ 120 અંશ ચલો એ પણ માત્ર આદિમ સ્પેશિયલ કોષક જે છે બનાવે આદિમ કોષક બનાવે એટલે એની સંખ્યા પણ એક જ થાય ચલો r જે છે એનો અર્થ થશે રોમ્બોહેડ્રિક અથવા રોમ્બોહેડ્રલ તરીકે ઓળખીશું જે r છે તે રોમ્બોહેડ્રલ અથવા તો ત્રિકોણીય શબ્દ છે ત્રિકોણીય ચલો હવે એની અંદર જે છે એ a બરાબર b બરાબર c ચલો હવે હું આના અનુસંધાનમાં સમજાવું છું જોજો a બરાબર b બરાબર c પહેલામાં અને છેલ્લામાં બંનેમાં સરખું જો યાદ રાખો પહેલામાં અને છેલ્લામાં જે અંતર છે એ અંતરની દ્રષ્ટિએ સરખું છે ચલો અહીંયા જે છે a બરાબર b is not equal to c તો જુઓ એક સ્થાન નીચે ઉતર્યા અહીંથી એક સ્થાન ઉપર ચડ્યા બંને સરખા છે a બરાબર b is not equal to c a બરાબર b is not equal to c જ્યારે વચ્ચેના ત્રણે ત્રણ a is not equal to b is not equal to c એટલે જુઓ મિત્રો આ યાદ રાખવા પેરામીટર એકદમ સરળ જો ફરીથી એકવાર બોલું છું c t o m t h r આ ક્રમ યાદ રાખવો પડશે આ ક્રમ જે મેં લીધો છે મારી યાદ રાખવાની ટેકનિકને આધારે બનાવેલો છે બુક્સમાં આ ક્રમ નથી સ્પષ્ટીકરણ કરું છું બુક્સમાં થોડું ઉલટા સુલટી છે પણ મેં આ મારી રીતે ગોઠવ્યું છે c t o m t h r તો આ પહેલામાં છે એવું છેલ્લામાં છે જુઓ પછી આ બીજામાં છે એવું આ એક ઉપર પગથિયું ચડવાનું આ એક નીચે ઉતર્યા તો આ એક ઉપર ચડો અને વચ્ચેના ત્રણેયમાં તો કેવું છે સરખું છે યાદ રહી જાય મિત્રો ચલો હવે હું આ પેરામીટર ઉપર પણ સાથે આવી જઉં છું હવે તો એમાં આલ્ફા બરાબર બીટા બરાબર ગેમા પણ ઇઝ નોટ ઇક્વલ ટુ 90 ચલો આ મિત્રો જે છે બરોબર જોજો આલ્ફા બરાબર બીટા બરાબર ગેમા ઇઝ નોટ ઇક્વલ ટુ 90 આમાં શું હતું ઇક્વલ ટુ જ્યારે આમાં યાદ રાખવું પડશે તમારે નોટ ઇક્વલ ટુ બરોબર આ ત્રણેયમાં સળંગ ઇક્વલ ટુ બરોબર શરૂઆતના ત્રણેયમાં આલ્ફા બરાબર બીટા બરાબર ગેમા બરાબર 90 છે જ્યારે છેલ્લામાં આલ્ફા બરાબર બીટા બરાબર ગેમા ઇઝ નોટ ઇક્વલ ટુ 90 છે વચ્ચેના ત્રણમાં થોડી વિશેષતા છે એટલે યાદ રાખીશું આલ્ફા બરાબર ગેમા બરાબર 90 શામાં મોનોક્લિનિકમાં બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ 90 જ્યારે આમાં છે આલ્ફા ઇઝ નોટ ઇક્વલ ટુ બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ ગેમા ઇઝ નોટ ઇક્વલ ટુ 90 છે એ કયામાં છે ટ્રાયક્લિનિકમાં યાદ રહી જાય ત્રણેય જે છે આલ્ફા ઇઝ નોટ ઇક્વલ ટુ બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ ગેમા ઇઝ નોટ ઇક્વલ ટુ 90 છે તો મિત્રો આ પ્રૂફો જે છે એ ઉપરાંત હવે આપણે દરેકના ઉદાહરણ જે છે એ પણ વ્યવસ્થિત રીતે યાદ રાખવા પડશે હવે હું ઉદાહરણો ઉપર જાઉં છું
બરોબર ધ્યાન રાખજો આ પણ માત્ર આદિમ કોષ જ બનાવે માત્ર આદિમ બનાવે ચલો હવે હું અહીંયા કોલમ લઉં છું જે આ બાજુ લઉં છું તો એમાં ઉદાહરણ લઈએ હવે મિત્રો ધ્યાન રાખજો ઉદાહરણ ચલો પહેલું જે ક્યુબિક છે સાદો ઘન એના ઉદાહરણો લઉં છું તો એમાં NaCl છે એ ઉપરાંત ઝિંક પ્લેટ એટલે કે ZnS છે Cu છે Ag NaCl એ ઉપરાંત જે છે એમાં KCl NaCl આવી ગયું એટલે KCl લઈએ KCl છે અને એ ઉપરાંત હીરામાં પણ આ પ્રકારની રચના હોય છે ચલો હવે આવીએ છે ટેટ્રાહેડ્રલ ઉપર ચતુષ્કોણીય ટેટ્રાહેડ્રલ એમાં સફેદ ટીનના બે સ્વરૂપ હોય એમાંથી સફેદ ટીન એટલે SN કહેવાય SN ચલો એ ઉપરાંત SNO2 સિલિકોનનો સ્ટેનસ નો ડાયોક્સાઇડ છે SNO2 એ ઉપરાંત PiO2 અને બીજું છે CaSO4 કેલ્શિયમ સલ્ફેટ TiO2 ટાઇટેનિયમ નો ડાયોક્સાઇડ છે મિત્રો એ પણ આવે એમાં ચલો ત્યારબાદ ઓર્થોરોમ્બિક છે ઓર્થોરોમ્બિક માં રોમ્બિક સલ્ફર આમાં આવે રોમ્બિક સલ્ફર યાદ રાખવામાં સરળ ઓર્થોરોમ્બિક તો રોમ્બિક સલ્ફર એક ઉદાહરણ છે એનું એ ઉપરાંત છે બીજા KNO3 પોટેશિયમ નાઇટ્રેટ KNO3 એ ઉપરાંત પણ છે એમાં જે BaSO4 બેરિયમ સલ્ફેટ BaSO4 એટલે બેરિયમ સલ્ફેટ એ ઉપરાંત છે એમાં PbCO3 K2SO4 બીજું લઉં છું K2SO4 એ ઉપરાંત PbCO3 લેડ કાર્બોનેટ છે એ ઉપરાંત કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 તો આ બધા જે છે એ ઓર્થોરોમ્બિક ના ઉદાહરણો થયા ચલો હવે લઈએ છે મોનોક્લિનિક માં મોનોક્લિનિક સલ્ફર આ ઉદાહરણ સરળતાથી યાદ રહી જાય કારણ કે એનું ટાઇટલ જ છે મોનોક્લિનિક આ ઓર્થોરોમ્બિક તો રોમ્બિક સલ્ફર આવે આ મોનોક્લિનિક તો મોનોક્લિનિક સલ્ફર આવશે એ ઉપરાંત Na2SO4 10H2O સોડિયમ સલ્ફેટ જે વાસ્તવમાં ડેકાહાઇડ્રેટ છે એ ઉપરાંત PbCrO4 એ પણ એમાં આવશે મોનોક્લિનિકમાં PbCrO4 જે છે તે ચલો ત્યારબાદ આવીએ છે ટ્રાયક્લિનિક ટ્રાય અથવા ટ્રાઈ ગમે તે કહેશો ટ્રાયક્લિનિક અથવા ટ્રાયક્લિનિક ટ્રાઈ શબ્દ છે તો ટ્રાયક્લિનિક ચલો ટ્રાયક્લિનિક ની અંદર વાત કરીએ છે પહેલા તો એમાં K2Cr2O7 ચલો એ ઉપરાંત છે CuSO4.5H2O જેને કહેવાય મોર થૂથુ તરીકે ઓળખાય એ CuSO4.5H2O ચલો એ ઉપરાંત છે H3BO3 જે બોરિક એસિડ નું સૂત્ર છે તો એ બધા ટ્રાયક્લિનિક કહેવાશે ચલો હવે આવું છે આપણે હેક્સાગોનલ ઉપર ચલો હેક્સાગોનલ જે છે એમાં ગ્રેફાઇટ આપણે 2 દિવસ પહેલા રચના સહિત જોઈ ગયા છે ગ્રેફાઇટ ચલો એ ઉપરાંત છે ZnO અને CdS તો એ બધા હેક્સાગોનલ ના ઉદાહરણો છે મિત્રો અને રોમ્બોહેડ્રલ લઈએ છે હવે ત્રિકોણીય તો એમાં કેલ્સાઇટ
કેલ્સાઇટ છે CaCO3 કેલ્સાઇટ સ્વરૂપ એનું પણ ધ્યાન રાખજો CaCO3 કેલ્સાઇટ એ ઉપરાંત બીજું છે સિન્નેબાર એટલે HGS મર્ક્યુરી સલ્ફાઇડ એટલે HGS એ ઉપરાંત Sb અને બીજું છે ક્વાર્ટઝ એ પણ આની અંદર આવશે મિત્રો ચલો તો આ રીતે આપણે જે પેરામીટર્સ છે એને આધારે આ કોઠો બનાવ્યો હવે અહીંયા રોમ્બોહેડ્રલ પણ એક જ કોષ બનાવે તો આમ કુલ જે કોષ છે જેને બ્રેવિસ લેટિસ કહેવાશે તો એ બ્રેવિસ લેટિસ ની સંખ્યા કેટલી મિત્રો એના ઉપર જવું છું જોજો આ કોઠો ખૂબ અગત્યનો વ્યવસ્થિત સમજવાનો વ્યવસ્થિત યાદ રાખવાનો ને JEE બોર્ડ તમામ પરીક્ષાઓમાં ગુજકેટ દરેક જગ્યાએ ઉપયોગી છે આમાંથી પ્રશ્ન ઓબ્જેક્ટિવ હોય જ છે એટલે વ્યવસ્થિત કોઠો સમજવાનો તૈયાર કરવાનો એમાં તમને પેરામીટર્સ પૂછી શકે જે તે પ્રકાર માટે જે તે પ્રકારમાં કયા પ્રકારના એકમ કોષ બની શકે એ પણ પૂછી શકે એના ઉદાહરણો પણ પૂછી શકે એટલે વ્યવસ્થિત આપણે તૈયાર કરીશું ચલો અહીંયા કુલ આપણે જે પ્રકાર લેવાના એ આટલા થયા 3 2 4 2 જો યાદ રાખવામાં સરળ રહે તે મેં ગોઠવ્યું છે 3 2 4 2 બરાબર ફરીથી એકવાર બોલું છું 3 2 4 2 પછી તો શું છે 1 1 1 છેલ્લા ત્રણેયમાં તો 1 1 1 અને છેલ્લા ત્રણેય તો સરખા જ છે જો આદિમ કોષ જ છેલ્લા ત્રણ તો સરખા છે આદિમ કોષ ચલો આમાં શોર્ટ મેથડ ઉપરથી યાદ કરાવું છું પહેલામાં SC BC અને FC બીજાની અંદર આ બે એટલે કે SC અને BC એવું કહી શકીએ બીજામાં ચલો આ ત્રીજામાં ચારે ચાર એટલે કે SC BC FC અને એન્ડ પોઈન્ટ જે છે આપણે અંત કેન્દ્રિત જે છે એને EC કહીશું તો એ બધા જે છે ચારે ચાર એટલે એમાં યાદ રાખવાનો સવાલ નહીં થાય ચારે ચાર પ્રકાર ચલો આમાં આદિ એટલે SC બરોબર અને અંત કેન્દ્રિત એટલે આમાં આદિમ અને અંત કેન્દ્રિત છે જ્યારે અહીંયા અંત કેન્દ્રિત છે મિત્રો ધ્યાન રાખજો અંત કેન્દ્રિત નથી અંત કેન્દ્રિત એટલે એને EC કહીશું SC અને EC આ SC અને BC જ્યારે આ SC અને EC ધ્યાન રાખીશું EC એટલે એન્ડ પોઈન્ટ સેન્ટર ધરાવતો હોય એન્ડ પોઈન્ટ વાળો કેવો થશે માટે અંત કેન્દ્રિત ચલો બાકીના બધા તો આદિ એટલે કયા કહેવાય તો સિમ્પલ ક્યુબિક સિમ્પલ બાકીના બધા સિમ્પલ કેવો કરીશું શોર્ટ યાદ રાખવાની મેથડ છે એને મીનિંગ સાથે નથી જોડતા આપણે યાદ રાખવાની મેથડ ચલો તો છેલ્લા ત્રણમાં 1 1 1 શરૂઆતથી 3 2 4 2 એટલા પ્રકારના એકમ કોષ જ્યારે આ 1 1 1 એકમ કોષ કુલ એકમ કોષ ગણો મિત્રો તો 3 ને 2 5 ને 4 9 ને 2 11 12 13 અને 14 તો કુલ બ્રેવિસ લેટિસ એવો શબ્દ વપરાશે બ્રેવિસ લેટિસ એની સંખ્યા 14 થશે બ્રેવિસ લેટિસ ની સંખ્યા તો એ 14 કહેવાશે પેરામીટર્સ ને આધારે આપણે આ જુદા જુદા એકમ કોષમાં વિવિધ પ્રકારની રચના સ્ફટિક લેટિસના પ્રકારની રીતે શું પાડી શકાય એ જોયું પણ બ્રેવિસ લેટિસ ની સંખ્યા કુલ કેટલી થઈ 14 કેવી રીતે ગણ્યા મિત્રો 3 ને 2 5 ને 4 9 9 2 11 12 13 અને 14 બરોબર તો આ રીતે યાદ રાખીશું આખો મુદ્દો ખૂબ અગત્યનો છે મિત્રો ચલો હવે આપણે આગળ વધીએ છીએ ચલો એને માટે તો મિત્રો હવે આપણે વિવિધ એકમ કોષ જે છે એની બાબતમાં કેટલા પરમાણુઓ સંકળાયેલા હોય એ નક્કી કરવું છે તો એને માટે પહેલા સમજ કેળવીશું બરોબર ધ્યાન રાખજો આ એક એકમ કોષ છે ચલો આ એકમ કોષની અંદર કેટલા ખૂણા છે પહેલી જોવા તો 1 2 3 4 5 6 7 અને 8
એટલે દરેક એકમ કોષમાં ખૂણા કેટલા હોય તો 8. પહેલા બરોબર સમજો. હવે આ એકમ કોષની ત્રિપરિમાણીય રચના આપણે કરીએ છીએ. સમજો હવે અહીંયા ધ્યાન રાખજો બરોબર શું બોલું તે. આ એક એકમ કોષ છે, એની ત્રિપરિમાણીય રચના કરીએ તો એની બાજુમાં અહીંયા એના જેવો જ એકમ કોષ હોય, એની આગળ પણ એના જેવો એકમ કોષ હોય, આની આગળ પણ એકમ કોષ આવો જ હોય, એની ઉપર પણ હોય, એની નીચે પણ એ જ પ્રમાણે આજુબાજુ હોય. એ ત્રિપરિમાણીય રચના કહેવાશે. હવે ત્રિપરિમાણીય રચના હોય ત્યારે શું શબ્દો બોલું છું ધ્યાન રાખજો. અહીંયા આ ખૂણો જે છે એ બીજા કેટલા એકમ કોષના સંપર્કમાં હોય. સમજો બરોબર. આ ખૂણો જે છે એ બીજા કેટલા એકમ કોષના સંપર્કમાં હોય. તો સમજો એક એ પોતે, આ બીજો, એની આગળનો ત્રીજો, આની આગળનો ચોથો, એ ઉપરાંત એની જેમ જ બીજા 4 ઉપરના હોય, એટલે કે 8ના સંપર્કમાં હોય. તો આ ખૂણા ઉપર રહેલો પરમાણુ એ 8 એકમ કોષ વચ્ચે સહિયારો હોય છે મિત્રો. ફરીથી બોલું છું, આ જે ખૂણા પરનો પરમાણુ છે એ 8 એકમ કોષ વચ્ચે સહિયારો હોય. પણ કેમ 8 વચ્ચે? ફરીથી બોલું છું, ધ્યાન રાખજો. તો આ ખૂણો જે છે એ આ એક એકમ કોષ, આ બીજો એકમ કોષ, અહીંયા ત્રીજો એકમ કોષ હોય, અહીંયા ચોથો હોય, એની ઉપર 1 2 3 અને આ ચોથો હોય, આની ઉપર ચોથો હોય, એટલે આ ખૂણો ટોટલ 8ના સંપર્કમાં હોવાને કારણે આ ખૂણા ઉપર રહેલો જે પરમાણુ છે, હવે આપણે પરમાણુ શબ્દ ઉપર જ આવીએ છીએ, પરમાણુ છે એ 8 એકમ કોષ વચ્ચે સહિયારો ગણાય. માટે આ એકમ કોષ પોતાનો હિસ્સો માંગે તો એના હિસ્સામાં કેટલા આવે? તો 1/8. ક્લિયર વાત મિત્રો? 1/8. તો અર્થ એવો થયો, એવા દરેક ખૂણા ઉપરના પરમાણુઓ જે છે એમાંથી આ એકમ કોષને ફક્ત 1/8 હિસ્સો જ મળશે. 1 2 3 4 5 6 7 8 એવા દરેક ખૂણાઓ પરથી આ એકમ કોષને માત્ર 1/8 હિસ્સો જ મળે. એટલે પહેલા હું સ્પષ્ટતા કરું છું, અહીંયા આપણે એવી ગણતરી કરવી છે એટલે ટાઇટલ આવું બનાવું છું, એક એકમ કોષ સાથે સંકળાયેલ વાસ્તવિક પરમાણુની સંખ્યા, વાસ્તવિક પરમાણુ સંખ્યા આપણે આના ઉપર જઈએ. હવે હું માનો કે આવો એક એકમ કોષ દોરી રહ્યો છું. ચલો, આ એકમ કોષની ત્રિપરિમાણીય રચના હોય ત્યારે પ્રત્યેક ખૂણા ઉપરનો પરમાણુ જે છે એ 8 એકમ કોષ વચ્ચે સહિયારો ગણાશે. જેથી આ પ્રત્યેકમાંથી માત્ર 1/8 હિસ્સો જ આ મૂળ એકમ કોષને મળી શકે. એટલે આ કેવો થયો? ખૂણા પરથી કેટલો હિસ્સો મળે? તો 1/8. સમજો બરોબર? ખૂણા પરથી અહીંથી લખું નથી લખું. ચાલો, ખૂણા પરથી 1/8 હિસ્સો મળે. કેમ મિત્રો એવું બને? તો જે ઘટક કણ છે, પરમાણુ જેને આપણે કહી દીધો એ તો કેવો છે? તો ઘોડદડા જેવો છે. જેને કારણે હવે એવું બનવાનું કે તે 8 આવા એકમ કોષ વડે આ સંકળાયેલો હોય. માટે દરેક માંથી આના ભાગમાં 1/8 હિસ્સો એટલે દરેકમાંથી આવશે. માટે આપણે 1/8 એવા 8 ખૂણા એટલે ગુણ્યા 8 8 ઉડી જશે એટલે શું થયું? 1. અત્યારે જે મિત્રો લીધો છે આ
એ કયો એકમ કોષ છે? તો સિમ્પલ ક્યુબિક પ્રિમિટિવ સેલ આદિમ કોષ. બરોબર જુઓ, કારણ કે મેં ખૂણા ઉપર જ લીધા છે એટલે આ આદિમ કોષ છે. આદિમ કોષ અથવા કહેવાય પ્રિમિટિવ તરીકે ઓળખાશે. તો તેની અંદર સંકળાયેલ વાસ્તવિક પરમાણુની સંખ્યા માત્ર 1. તો વાસ્તવિક પરમાણુ સંખ્યા બરાબર થશે 1. ચલો હવે આપણે બીજું ઉદાહરણ લેવું છે મિત્રો. જોજો, બીજું ઉદાહરણ લઉં છું હું. એમાં આવું લઉં છું. ચલો હવે હું જે છે આમાં પણ ત્રિપરિમાણીય રચના છે. 1 2 3 4 5 6 7 અને 8 મેં લીધા. એ ઉપરાંત હવે આખો એકમ કોષ છે એના સેન્ટરમાં પણ એક પરમાણુ હોય. આને કયો એકમ કોષ કહીશું? હવે યાદ કરી લો. તો આ બોડી સેન્ટર્ડ છે એટલે શું કહેવાશે? અંતઃકેન્દ્રિત. ચલો, અંતઃકેન્દ્રિત એકમ કોષમાં આવી રચના હોય મિત્રો. હવે સમજો, એમાં પેલાની જેમ જ ખૂણા ઉપરના જે છે બધામાંથી ત્રિપરિમાણીય રચના થયેલી હોય તો કેટલો હિસ્સો મળશે? તો માત્ર 1/8. એટલે અહીંયા પણ કહીશું ખૂણા પરથી 1/8 હિસ્સો મળે. બરોબર. ચલો તો એ મુજબ 1/8 ગુણ્યા 8 બરાબર 1 તો થશે. હવે મિત્રો બરોબર સમજજો, આ જે પરમાણુ છે એ ક્યાં છે? તો આ એકમ કોષના પોલાણની અંદર છે. ફરીથી રિપીટ કરું છું, આ જે છે એ ઘટક કણ પરમાણુ એ એકમ કોષના પોલાણની અંદર છે. અંદર રહેલો કોષ જે છે, અંદર રહેલો કણ, કોષ નહીં પણ અંદર રહેલો કણ એ અન્ય કોઈ સાથે સંકળાયેલો ન હોય એટલે આનો પોતાનો શું કહેવાશે? સ્વતંત્ર. કારણ કે અંદર પોલાણમાં રહેલો છે માટે આનો પોતાનો સ્વતંત્ર કહેવાશે. તો આ જે છે એ એનો પોતાનો સ્વતંત્ર માટે અર્થ એવો થયો અંતઃકેન્દ્ર પરનો 1. અંતઃકેન્દ્ર પરનો પણ 1 એટલે ટોટલ કેટલા થયા મિત્રો? હવે 1 ને 1 2. તો આમાં સંકળાયેલ વાસ્તવિક પરમાણુની સંખ્યા, પરમાણુની સંખ્યા તો એ કેટલી ગણાશે મિત્રો? તો 2. વાસ્તવિક પરમાણુની સંખ્યા 2 છે. ત્રીજું ઉદાહરણ લઈએ છે તો એમાં આવું હોય મિત્રો. આપણે જે પ્રકાર આગળ જોઈ ગયા હતા એમાં રહેલા વાસ્તવિક પરમાણુની સંખ્યા આપણે ગણી રહ્યા છીએ. ચલો આ જે છે એમાં આવું હોય 1 2 3 4 5 6 7 8 આ તો હોય જ એટલે ખૂણા પરથી 1/8 હિસ્સો, ખૂણા પરથી 1/8 હિસ્સો મળે. ચલો તો 1/8 ગુણ્યા 8 બરાબર 1 એટલે એ તો દરેકમાં કોમન છે. પણ આ ઉપરાંત શું હોય? તો અહીંયા ઉપરના ફલક જે છે એના સેન્ટરમાં પણ ઘટક કણ છે, નીચેના સેન્ટરમાં પણ ઘટક કણ છે, ડાબી તરફ પણ છે, જમણી તરફના ફલકમાં પણ છે. એ જ રીતે પાછળના ફલકનું સેન્ટર હોય ત્યાં પણ હોય અને આગળના ફલકનું સેન્ટર હોય ત્યાં પણ હોય. એટલે મિત્રો હવે જુઓ તો 6 ફલક થયા. ચલો હવે સમજો, માનો કે આ લીલા રંગનો જે કણ છે પરમાણુ છે, સમજો હવે હું ત્રિપરિમાણીય રચના કરું તો આ લીલા રંગનો કણ જે છે એ અહીંયા આવેલા બીજા એકમ કોષના સંપર્કમાં આવશે. એટલે એનો અર્થ એવો થયો કે ફલકના
સેન્ટરમાં રહેલો જે કોઈ ઘટક કણ પરમાણુ અણુ કે આયન હોય, અહીંયા હવે પરમાણુ શબ્દ હું વારંવાર વાપરું છું, તો એ પરમાણુ આ એકમ કોષ અને એની નજીકનો આગળનો જે એકમ કોષ હોય એ બે વચ્ચે સળિયાળો હોય, એટલે એનો અડધો ભાગ આમાં હોય મિત્રો, અડધો ભાગ બીજા એકમ કોષમાં હોય. માટે આને કેટલો હિસ્સો મળે તો 1/2. પણ એવા એટલે અર્થ એવો થયો કે ફલક જે છે એ ફલકમાંથી કેટલો હિસ્સો મળે તો 1/2. ફલકના કેન્દ્રમાંથી 1/2 હિસ્સો મળે. ચલો ફલક જે છે એના કેન્દ્રમાંથી કેટલો હિસ્સો મળે 1/2. હવે મિત્રો એવા કેટલા ફલક છે તો ઉપર, નીચે, આગળ, પાછળ, ડાબે, જમણે, એટલે 6 ફલક છે. એટલે ફલક 6 હોવાથી 1/2 ગુણ્યા કેટલા થવાના 6, તો બરાબર આ 3 થઈ ગયા મિત્રો. તો આ 3, તો ટોટલ વાસ્તવિક પરમાણુની સંખ્યા 1 + 3, બરોબર, 1 + 3 એટલે કેટલા થઈ ગયા તો 4. તો આ કયો એકમ કોષ કહીશું આપણે તો ફલક કેન્દ્રિત. તો ફલક કેન્દ્રિત એકમ કોષ હોય તો તેમાં સંકળાયેલ વાસ્તવિક પરમાણુની સંખ્યા 4 થશે મિત્રો. તો આ રીતે આપણે આ 3ની જે વાસ્તવિક પરમાણુની સંખ્યા છે ખાસ ધ્યાનમાં રાખવી પડશે. આ ઓબ્જેક્ટિવમાં પૂછાય છે એટલું જ નહીં, આગળ ગણતરી હું લઈશ આવતીકાલે, એની અંદર પણ જરૂર પડશે કે જ્યારે આદિમ કોષ હોય તો સંકળાયેલ વાસ્તવિક પરમાણુની સંખ્યા 1 થાય, જ્યારે અંતઃકેન્દ્રિત હોય ત્યારે વાસ્તવિક પરમાણુની સંખ્યા 2 થાય, અને ફલક કેન્દ્રિત હોય ત્યારે વાસ્તવિક પરમાણુની સંખ્યા 4 થાય. ફરીથી એક વાત બોલું છું, ખૂણો જે છે એ હંમેશા ત્રિપરિમાણીય રચના એકમ કોષની કરવામાં આવેલી હોય ત્યારે ખૂણો 8 એકમ કોષના સંપર્કમાં હોવાથી પ્રત્યેક ખૂણા ઉપરનો પરમાણુ એ 8 એકમ કોષ વચ્ચે સહિયારો હોય, ભાગીદારી વાળો હોય, જેથી પ્રત્યેક એકમ કોષના હિસ્સે માત્ર 1/8 હિસ્સો આવે. જે ખૂણા પરથી 1/8 હિસ્સો મળે માટે 1/8 ગુણ્યા 8 બરાબર 1. એટલે આમાં આદિમ કોષમાં તો માત્ર એટલા જ કણ હોય માટે પરમાણુની સંખ્યા 1 જ થશે. ચલો આ બંનેમાં એ તો ખરું જ, ખૂણા પરથી 1/8 હિસ્સો મળે એટલે 1/8 ગુણ્યા 8 બરાબર 1. ચલો અંતઃકેન્દ્રિતમાં બીજું શું થવાનું તો અંતઃકેન્દ્રમાં રહેલો જે પરમાણુ હોય એ બોડીની સેન્ટરમાં હોય, એટલે તો એ અંદર હોવાથી પોતાનો પ્રાઇવેટ ગણાય, એને કોઈને હિસ્સો આપવાનો ન હોય, કોઈ સાથે ભાગીદારી ન હોય, અને માટે અંતઃકેન્દ્ર પરનો જે છે 1, તો 1 + 1 એટલે ટોટલ એ કેટલા થઈ ગયા મિત્રો તો 2. તો અંતઃકેન્દ્રિત જે છે એમાં સંકળાયેલ વાસ્તવિક પરમાણુની સંખ્યા 2. જ્યારે ફલક કેન્દ્રિતની વાત કરીએ તો ખૂણા પરથી 1/8 હિસ્સો મળે એટલે 1/8 ગુણ્યા 8 બરાબર 1. જ્યારે ફલકના કેન્દ્રમાં રહેલો હોય, ફલકના કેન્દ્રમાં દાખલા તરીકે એક ઉદાહરણ આપું છું મિત્રો, તેલના ડબ્બાનું ગોડાઉન છે. હવે તેલના ડબ્બામાં તમને ખબર હોય છે એને પકડવા માટે ઉપરની સપાટી હોય એના ઉપર કડી હોય છે, કડી. તો હવે એવા ઘણા બધા ડબ્બા જો ગોઠવેલા હોય તો એ બે ડબ્બાના સંપર્કમાં થાય. સંપર્ક શબ્દ વાપરું છું. એક તો જેના ઉપર લગાવેલી હોય તે, એ ઉપરાંત એની ઉપર જેને મૂકીએ જે ડબ્બો એને નીચેથી અડકેલી હોય મિત્રો, નીચેથી અડકેલી હોય, માટે બે વચ્ચે સહિયારી એવું અર્થઘટન થાય. તો અહીંયા આ જે છે એ આ ફલકના સેન્ટરમાં રહેલો ઘટક કણ છે એમ સ્વીકારીએ તો એનો અડધો ભાગ આ એકમ કોષમાં હોય, જ્યારે અડધો ભાગ તેની આગળનો જે એકમ કોષ હોય એની અંદર હોય, જેને કારણે દરેક ફલક જે છે એના સેન્ટરમાં રહેલો જે ઘટક કણ હોય એમાંથી એકમ કોષને માત્ર 1/2 હિસ્સો જ મળે. એટલે ફલકના કેન્દ્રમાંથી 1/2 હિસ્સો મળે એટલે 1/2 ગુણ્યા 6 બરાબર 3 થશે. એટલે 3 + 1 એટલે 4 થાય.
તો આમ ફલક કેન્દ્રિત સાથે સંકળાયેલ વાસ્તવિક પરમાણુ સંખ્યા 4। મિત્રો આ ગોખશો તો નહીં ચાલે, ગણતરી કેવી રીતે કરી એ પણ ઘણી વખત લોંગ ક્વેશ્ચનમાં બોર્ડની અંદર પૂછાય છે, તો એ આ રીતે ફિગરો દોરી અને સમજાવવું પડશે, એટલે વ્યવસ્થિત સમજીને તૈયાર કરવાનું। એ ઉપરાંત હવે આમ જે ફલક આ જે એકમ કોષ છે, સમજજો હજુ ફરીથી, આને મેં કહ્યું શું તો ખૂણા, એ બધા ખૂણા, આને શું કહ્યું મેં ફલક। હવે હું બીજા એક મુદ્દા ઉપર આવું છું, એ સમજજો, આને કહેવાય ધાર। ધાર, ચલો આ એક ધાર, બીજી ધાર, ત્રીજી ધાર, ચોથી ધાર, સમજજો, પછી આ પાંચમી ધાર, આ છઠ્ઠી ધાર, આ બાજુ આ સાતમી ધાર, પછી આ આઠમી ધાર, આ નવમી ધાર, આ 10મી ધાર, આ 11મી ધાર અને 12મી ધાર, ટોટલ 12 ધાર હોય। એક એકમ કોષની કુલ 12 ધાર હોય, સમજો બરોબર। ફરીથી બોલજો, ધાર એટલે આ લીટી દોરી તે, આને આપણે ધાર કહીશું, આ લીટી દોરી તે, આ લીટી એટલી દોરી એ ધાર કહેવાય, આ આખું ફલક કહેવાય। પણ હવે ધાર જે છે એ ટોટલ કેટલી હોય તો 12। જો આમાં ઘણી બતાવું છું, આ સાદા કોષમાં લઈએ છે આપણે, જુઓ તો આ 1, ચલો પછી આ 2, પછી આ 3, આ 4, આ 5, આ 6, આ 7, આ 8, ચલો આ 9, ચલો પછી આ 10, ચલો પછી આ 11 અને હજુ એક 12મી બાકી રહી। 1 2 3 4 5, બરોબર, એ આવી ગઈ, પછી આ પણ આવી ગઈ, આવી ગઈ, આવી ગઈ, આ બાકી રહી, આ બાકી રહી, તો એ 12મી, કારણ કે 8મી લખી છે આપણે, પણ આ 12મી, આ બાકી। તો હવે કુલ 12 ધાર હોય મિત્રો, હંમેશા 12 ધાર। હવે ધાર કેટલાના સંપર્કમાં હોય એ બોલશું, ધ્યાન રાખજો। માનો કે આ ધાર છે, ધાર શબ્દ વાપરું છું, આ ફલક નહીં, ધાર આ છે, તો ત્રિપરિમાણમાં આ એકમ કોષ, એની નજીક અહીંયા બીજો એકમ કોષ હોય, એના સંપર્કમાં હોય, એની આગળ જે આની જેમ એકમ કોષ હોય, આની આગળ એના સંપર્કમાં પણ હોય, અને આની આગળ હોય એના સંપર્કમાં હોય, એટલે કે ધાર હંમેશા 4 એકમ કોષના સંપર્કમાં, સમજો, ધાર હંમેશા 4 એકમ કોષના સંપર્કમાં હોય। 4 એકમ કોષના સંપર્કમાં હોવાથી માનો કે ધાર ઉપર કોઈ પરમાણુ આવેલો હોય તો એમાંથી આ એકમ કોષને કેટલો હિસ્સો મળે તો માત્ર 1/4। આ વધારાની બાબતની વાત હું કરી રહ્યો છું, ધ્યાન રાખજો કે દરેક એકમ કોષમાં કુલ 12 ધાર હોય। પ્રત્યેક ધાર પરનો જે ઘટક કણ હોય એ જે તે એકમ કોષને 1/4 હિસ્સો આપશે, કારણ કે 4 એકમ કોષ સાથે સહિયારો હોય। તો અહીંયા સ્પષ્ટતા એ પણ વધારાની સ્પષ્ટતા કરી દઉં છું મિત્રો, કુલ ધાર 12, કુલ ધાર 12, પ્રત્યેક ધાર 4 એકમ કોષ સાથે સહિયારી હોય। 4 એકમ કોષ સાથે, એકમ કોષ સાથે સહિયારી હોય, સહિયારી હિસ્સે, સહિયારી, સહિયારી હોય, જેથી પ્રત્યેક ધાર પર ના કણમાંથી કેટલો હિસ્સો મળે તો માત્ર 1/4, કણમાંથી 1/4 હિસ્સો મળે, બરોબર ધ્યાન રાખજો, 1/4 હિસ્સો મળે, હિસ્સો મળે। આપણે અમુક આગળ દાખલાઓ જોઈશું મિત્રો, એમાં આ બાબત પણ જરૂર પડશે, એટલે ધાર કોને કહેવાય તમને ખ્યાલ આવવો જોઈએ। કુલ ધાર કેટલી હોય તો 12, પ્રત્યેક ધાર જ્યારે ત્રિપરિમાણીય રચના હોય ત્યાંની જ વાત છે, 4 એકમ કોષ સાથે સહિયારી હોય, જેથી પ્રત્યેક ધાર પરના કણ શબ્દ લખ્યો છે મેં, પરના કણમાંથી 1/4 હિસ્સો મળશે।
ચલો આજે મિત્રો આટલે સુધી રાખીએ છીએ, પણ આ વ્યવસ્થિત સમજજો તો આવતીકાલે ચલાવીશ એમાં ખબર પડશે.